સરકાર સિસ્ટમ એના વચ્ચેની પણ ભેદરેખા જાણવી બહુ જ જરૂરી છે. ખેડૂત ખેતી કરે એનું ઝાઝી ખબર ન પડે કે આયાત શું છે ને નિકાસ શું છે ને ભાવ વધે ઘટે કેમણું થાય ને એ એનો વિષય નથી. એટલે આ 182 જે ચૂંટાય ને ધારાસભ્યો એમાંથી એક કૃષિ મંત્રી બને. શું બને? કૃષિ મંત્રી. એ કૃષિ મંત્રી પોતે અભણ હોય, અહીંયા તો આપણે 8 પાસ ને નપાસ ને તમે જાણો છો, તો એ કૃષિ મંત્રીને કૃષિનો ક ખબર ન હોય તો એ માણસાઈ ક્યાં મરી જાય ખબર છે? એ એવું નથી કહેતા મને આ પદ નો આપશો, આ મારો વિષય નથી, એવું ના પાડ દે ને, એ ના નથી પાડતો. ઓકે, એ ઓલી આમ વરરાજાની ફઈ કેમ લગ્નમાં વધારે ઉત્સાહી હોય એમ આવીને બેસી જાય હું કૃષિ મંત્રી રાજ્ય. તમારા જીવનમાં તમે એક કૃષિ મંત્રીની બાઇટ સાંભળ્યું મને કહો, તમારા જીવનમાં છેલ્લા 30 વર્ષના ઇતિહાસમાં જોઈ લો કે કૃષિ મંત્રીએ મીડિયાને બોલાવીને એવું કીધું હોય કે ગુજરાતના ખેડૂતોને ડબલ ભાવ મળે, અથવા તો ગુજરાતમાં આપણે આઝાદ થયા આટલા વર્ષો પછી ઘરે ઘરે ખેતરે ખેતરે પાણી મળે, એમને જોઈએ ત્યારે લાઇટ મળે, એના માટે આપણી પાસે 5 વર્ષનું આ વિઝન છે.